નમસ્કાર, બપોરના 1 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને મિડ ડે ન્યૂઝ સાથે હું છું માનસી સોની. સૌથી પહેલા વાત કરીશું મહત્વના સમાચારની. આજના દિવસના એ તમામ ગતિવિધિઓની આપને જાણકારી આપી દઈએ. આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને મોટી જાણકારી સામે આવી રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં 26 બેઠકો પર ચૂંટણી લડશે, જેમાં ગઠબંધનમાં શક્તિસિંહ ગોહિલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. નિર્ણય કેન્દ્રીય કક્ષાએથી લેવાયો છે તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું છે. આપને જાણકારી આપી દઈએ, પક્ષના સૈનિક તરીકે કાર્યકર્તા હાઈકમાન્ડનો નિર્ણય અનુસરશે તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું છે. અભિપ્રાયો જુદા જુદા હતા, પણ આખરી નિર્ણય મોવડી મંડળનો હતો. દિલ્હીની અંદર કેન્દ્ર કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને જે સીટોની જાહેરાત કરવામાં આવી છે એને લઈને આપણી સાથે ગુજરાત અધ્યક્ષ શક્તિસિંહ સાહેબ કઈ રીતે જે ગઠબંધનની ચર્ચા કરવામાં આવી છે. કોંગ્રેસ છે 24 ઉપર લડશે અને ભરૂચ અને ભાવનગરની બેઠક આમ આદમી પાર્ટી શું કહેશે? આ અંગેનો નિર્ણય એ અમારું ઇન્ડિયા ગઠબંધન છે, કેન્દ્રીય કક્ષાએથી લેવાયો છે. વ્યક્તિગત અભિપ્રાય, સ્થાનિક અભિપ્રાયો આ બધું જ જોયા પછી મોવડી મંડળ છે એ આખરી નિર્ણય કરે ત્યારે પક્ષના એક સૈનિક તરીકે કોઈ પણ વિવાદ વગર તમામ કાર્યકર્તાઓ હાઈકમાન્ડનો નિર્ણય છે એને અનુસરીને આગળ વધશે. ગુજરાતની અંદર આવનાર ચૂંટણી અંદર કઈ રીતના પડકારો રહેશે, શું કહેશો? કઈ રીતે આગળ? ભરૂચની સીટ ઉપર વિવાદ ચાલે, કોંગ્રેસની માંગ હતી કે અમને મળવી જોઈએ, કોંગ્રેસ તરફથી ચૂંટણી લડાય, અને આમ આદમી પાર્ટીને નક્કી કરવા શું કહેશો? ચોક્કસ અભિપ્રાયો જુદા જુદા હતા, પરંતુ આખરી નિર્ણય પરિવાર હોય તો એમાં વડીલ, પક્ષ હોય તો એમાં મોવડી મંડળ, એ નિર્ણય આખરી નિર્ણય હોય છે. એ નિર્ણય થઈ ગયા પછી આ અંગેનો કોઈ વિવાદ ના હોય. થેન્ક યુ સર. હા, હતા શક્તિસિંહ ગોહિલ તેમને કહ્યું છે કે આવનારો જે નિર્ણય લીધો છે કેન્દ્રમાંથી લેવામાં આવે છે, નિર્ણયને કેન્દ્રીય લેવા નિર્ણયને આવકારવામાં આવે છે. દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા.